કેશોદ તાલુકાના અજવાબ ગામના તાલુકા પંચાયત સદસ્ય દ્વારા ખુલ્લામ દારૂ પીધેલી હાલતમાં મહિલાને 112 હેલ્પલાઇન દ્વારા કેશોદ પોલીસના હવાલે કરાઈ। કેશોદના અજવાબ ગામના અને કેશોદ તાલુકા પંચાયત સદસ્ય પતિ નિલેશ અગેરા દ્વારા તેમના જ ગામમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂ ખુલ્લા મળતો હોય ત્યારે જેન્ટ્સમાં તો દારૂ પીવાનું દૂષણ હોય તેવું જોવા મળ્યું, પરંતુ પ્રથમ કિસ્સો આજે અજવાબ ગામની મહિલાને 112 પોલીસ હેલ્પલાઇન દ્વારા પકડી કેશોદ પોલીસના હવાલે કરવામાં આવી હતી। તાલુકા પંચાયત સદસ્ય પતિ નિલેશ અગેરા દ્વારા તેમના એરિયાના લોકો સાથે આવી કેશોદ પોલીસને દારૂ બંધ કરવા બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ પણ એક્શન લેવામાં આવતા ન હોવાથી દારૂ પીધેલ હાલતમાં જ મહિલાને લઈ એરિયામાં બેફામ ગાળો બોલતી મહિલાને લઈ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે મહિલા અને એરિયાના પુરુષોને આવવા મજબૂર બન્યા। અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં એટલે કે 10 તારીખ સુધીમાં જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગમાં ઉપવાસ ઉપર ઉતરવા મજબૂર બનવું પડશે। મારું નામ નીલેશભાઈ અગેરા, અજાબ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ। આજે મારા પાડોશમાં એક મહિલા સ્ત્રીએ દારૂ પી અને પાડોશમાં તાંડવ કર્યો અને જેમ તેમ ગાળો ભાડી અને ડેલી બહાર મહિલાઓ કે બાળકો કે યુવાન દીકરી ન નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઈ અને 112ને ફોન કરીને બોલાવી અને અહીંયા કેશોદ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા ને આ દારૂ બાબત મેં અજાબ ગામના લોકો સાથે મળી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। એસપીને પણ લેટર લખ્યો હતો, મુખ્યમંત્રીને પણ આ બાબત લેટર લખ્યું છે, પણ તંત્ર કાન આડા હાથ રાખી અને આમાં કોઈ ધ્યાન દેતી નથી। હમણાં મેં અમારા અહીંયા ડીવાયએસપી સંજય સાહેબને પણ આ બાબત મેં મેસેજ કરેલો, પીઆઈ સાહેબને પણ આ બાબત મેસેજ કરેલું, છતાં કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા। મારા અજાબ ગામમાં ગલીએ ગલીએ અને બજારે બજારે દારૂના ભઠ્ઠા અને વેચાણ ચાલુ છે અને ઇંગ્લિશ દારૂ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે। મારા ગામનું જે નગરી કહેવાય શિવ મંદિર ચોક, ત્યાં લોકો અત્યારે જુવાન દીકરીઓને 8 વાગ્યા પછી નીકળવું હોય તો ત્યાં મુસીબત થઈ પડે, કારણ કે ત્યાં દારૂના વેચાણ થાય છે। મારા ગામમાં આંબલાથી દારૂ આવે છે, મેંદડાથી દારૂ આવે છે અને મેંદડા ગેટ પાસે ઘણા લોકો દારૂ પાડે છે। મેં ઘણા નામ જોક એ બધાને કીધેલું, છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। આમાં એવું લાગી રહ્યું છે કે તંત્રને આમાં ક્યાંક દબાઈ ગયેલું હોય અથવા એને કોઈક અંગત સ્વાર્થની હિસાબે દારૂ બનાવવાળા પકડતા નથી કે પીવાળા પકડતા નથી। આની પહેલાં 5 દિવસ પહેલાં મેં એક દારૂને પીનાર બોગી પણ દારૂ ગાડી પણ ભરાવેલી હતી, ત્યારે પણ મેં રજૂઆત કરી કે મારા ગામમાં દારૂની તમે રેડ કરીને દારૂ બંધ કરાવો। જો આ દારૂ બંધ કરવામાં નહીં આવે તો હું આ પોલીસ તંત્રને અલ્ટિમેટ આપું છું કે હું મારી રીતે ગાંધીજીની જે રસ્તે 10 તારીખે બધાને ગામ લોકોને સાથે રાખી અને હું ઉપવાસ ઉપર ઉતરી જાય એવી હું આ તંત્રને જાણ કરું છું। આ તંત્ર બેદરકારીમાં ન લે બસ એવું જ કહું છું અને જેમ બને એમ વહેલી તકે આ મારા ગામમાં દારૂના ભઠ્ઠા અને ઇંગ્લિશ દારૂ વેચવાનું બંધ કરે એવી મારે પોલીસ તંત્ર કેશોદ પોલીસ તંત્રને અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત। બેન નિલેશભાઈ અગેરા, તાલુકા સભ્ય અજાબ। અમારા બાજુમાં એક બેન દારૂ પીને આખો દિવસ જેમ આવે એમ વર્તન કરે છે। નાના બાળકો હોય, નાની બાઈઓ હોય, બજારમાં બેઠેલા હોય તો બહાર નીકળવા જેવી પરિસ્થિતિ અમારા પાડોશમાં છે નહીં। તો પોલીસ ચોકીને કેટલી વાર વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી। બસ તકે ધ્યાન આપવામાં આવે એવી અમારી વિનંતી। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।